છેલ્લે આપણે આવ્યા હતા જવાહરલાલ નહેરુ અવધના ગામડાઓમાં ફર્યા, ત્યાંના ખેડૂતોને મળ્યા અને તેમના સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પ્રયત્નો કર્યા, તેમની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. બાય ઓક્ટોબર ધ અવધ કિસાન સભા વોઝ સેટ અપ હેડેડ બાય જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ અવધ કિસાન સભાની રચના કરી. અવધ કિસાન સભા બાબા રામચંદ્ર એન્ડ ફ્યુ અધર્સ. એકલા જવાહરલાલ નહેરુએ નહીં અવધ કિસાન સભા, જવાહરલાલ નહેરુ હતા, બાબા રામચંદ્ર પેલા સંન્યાસી વ્યક્તિ અને બીજા ઘણા લોકો ભેગા મળીને રચના કરી શેની? અવધ કિસાન સભા. વિધિન અ મંથ ઓવર 300 branches had been set up in villages around the region. 300 શાખાઓ અવધની આજુબાજુના ગામડાઓમાં, આજુબાજુના વિસ્તારમાં ગોઠવવામાં આવી. So when the non-cooperation movement began the following year. અસહકારના આંદોલનની શરૂઆત આગળના વર્ષોમાંથી આ બધી મહેનતના કારણે શું થયું? જ્યારે અસહકારના આંદોલનની પછીના વર્ષોમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસનો એક જ પ્રયત્ન હતો કે આ અવધના ખેડૂતોની જે સંઘર્ષ છે ને તેને આ અસહકારના આંદોલનની સાથે જોડવામાં આવે. The peasant movements, however, developed in forms that the Congress leadership was unhappy with. જો કે આ ખેડૂતોનું જે આંદોલન હતું તેનાથી કોંગ્રેસને ઘણા બધા નેતાઓની નેતાગીરી ખુશ નહોતા. કોંગ્રેસનું નેતૃત્વ નાખુશ હતું આર્યા ખેડૂતોના આંદોલનના વિકાસની સાથે. ધ હાઉસ ઓફ તાલુકાદાર્સ મર્ચન્ટ વર અટેક. જે તાલુકાદાર હતા, વેપારીઓ હતા, તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યા. બજારોને લૂંટવામાં આવ્યું. બજાર્સ વર લૂંટેડ એન્ડ ગ્રેન હોર્ડ્સ વેર ટેકન ઓવર. ગ્રેન હોર્ડ્સ જે અનાજના ભંડારો હતા, ધ ગ્રેન હોર્ડ્સ વર ટેકન ઓવર, તેમને પણ લૂંટવામાં આવ્યા. In many places, local leaders told peasants that Gandhiji had declared that no taxes were to be paid and land was to be redistributed among the poor. ઘણી જગ્યાઓ તો લોકલ નેતાઓ તેમના ખેડૂતોને એવું કહ્યું કે ગાંધીજીએ હવે વેરો ભરવાની ના પાડી છે અને દરેક જમીનોને ફરીથી વહેંચણી કરવામાં આવશે ગરીબોની વચ્ચે. The name of Mahatma was being invoked to sanction all action and aspiration. મહાત્મા ગાંધીનું તમામ ક્રિયાઓ અને તમામ ઈચ્છાઓનું આકાંક્ષાઓનું પૂરી કરવા માટે ગાંધીજીના નામનો ઉપયોગ કરવામાં આવે. બેગરનો મતલબ શું થાય? એક એવા મજૂરો કે જે વગર પૈસે ખેતરની અંદર મજૂરી કરતા હોય. The labor that villagers were forced to contribute without any payment is called beggar. Tribal peasants interpreted the message of Mahatma Gandhi and the idea of Swaraj in yet another way. જે આદિવાસી સમુદાય હતો ને એના જે ખેડૂતો હતા ને તેમને મહાત્મા ગાંધીજીનો સંદેશો અલગ રીતે જ સમજ્યા અને સ્વરાજનો કોઈક અવળો જ મતલબ કાઢ્યો. ધ આઈડિયા ઓફ સ્વરાજ ઇન યેટ અનધર વે. ઇન ધ ગુડેમ હિલ્સ ઓફ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની અંદર ગુડેમ નામની પર્વત ચોટી આવી. ફોર ઇન્સ્ટન્સ એક ઉદાહરણ તરીકે સમજીએ. એક તો આંધ્રપ્રદેશની અંદર જે ગુદમની જે પર્વત ચોટી આવી ને ગુડેમ પર્વતીય માળાઓ આંધ્રપ્રદેશની અંદર, ત્યાં એક 1920ની શરૂઆતમાં એક ગોરીલા આર્મીની આંદોલનની ફેલાવો થયો હતો. ગોરીલા આર્મી આંદોલન. નોટ અ ફોર્મ ઓફ સ્ટ્રગલ દેટ કોંગ્રેસ કુડ અપ્રૂવ. એક આવા પ્રકારનો સંઘર્ષ નહોતો કે જેને કોંગ્રેસે સંમતિ આપી હતી. હિયર ઇઝ અનધર ફોરેસ્ટ રિજન્સ
The colonial government had closed large forest areas and preventing people from entering the forest to graze their cattle and collect fuel, wood and fruits. હવે સરકારે જે હતી ને એ અંગ્રેજોની તેમને જંગલોના બધા રસ્તા ચારે બાજુથી બંધ કરી દીધા હતા. હેડ ક્લોઝ ધ લાર્જ ફોરેસ્ટ એરિયા. અને ત્યાંના જે આદિવાસી લોકો સમુદાયના હતા ને તેમને જંગલોની અંદર જવા દેવાની, તેમને અંદર પોતાના જે પશુઓ હોય ને તેમને ચરાવવાની ત્યાં કરીને જઈને મનાઈ કરવામાં આવી હતી. જંગલમાં જઈને કોઈ બી ફ્રૂટ લેવું નહીં કે કોઈ ઝાડ લેવું નહીં, બળતણ લેવું નહીં, તેની દરેક પ્રકારની ના પાડવામાં આવી હતી. ધીસ એનર્જી. હવે આ જે આદિવાસી સમુદાયના લોકો હતા ને, પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને, ધીસ એનરેજ ધ હિલ પીપલ, ગુસ્સો દિલાયો. આ બધી પ્રવૃત્તિઓના કારણે ત્યાંના રહેતા મૂળ આદિવાસી પર્વતીયમાં રહેતા લોકોને એક પ્રકારે ગુસ્સો લેવડાવવામાં આવ્યો. આ બધા લોકો ગુસ્સે થઈ ગયા. નોટ ઓનલી વર ધેર લાઇવલીહુડ અફેક્ટેડ, ફક્ત એના માટે નહીં કે તેમની રોજિંદા જીવન જરૂરિયાતમાં અસર થઈ હતી, પરંતુ દે ફેલ દેટ ધેર ટ્રેડિશનલ રાઇટ્સ વર બિંગ ડિનાઇડ. તેઓ એવું અનુભવવા લાગ્યા કે જે તેમને વર્ષોથી સાંસ્કૃતિક ટ્રેડિશનલ એટલે વારસાની અંદર મળેલા જે હકો હતા તે અંગ્રેજો દ્વારા છીનવી લેવામાં આવે. એટલા માટે તે ગુસ્સે થઈ જાય. એનરેજ. When the government began forcing them to contribute bigger for road building. જુઓ, જ્યારે સરકારે તેમને વગર મહેનતાણે કોઈ પણ પ્રકારનો પૈસો આપવાનો નહીં, મફતની મજૂરી કરાવીને રોડ બનાવવા માટે તેમનું જબરદસ્તી કરવામાં આવી કે તમે રોડ બનાવો. ધ હિલ પીપલ રિવોલ્ટેડ. આજે પર્વતીય તળેટીના લોકો હતા ને તેમને બળવો કર્યો. The person who came to lead them was an interesting figure. એક જે વ્યક્તિ હતા ને કે જેમને આગેવાની લીધી હતી આ બધા આંદોલનની, પર્વતીય વિસ્તારમાં આદિવાસીઓની, was an interesting figure. એક અદ્ભુત રસમય વ્યક્તિ હતા. એમનું નામ હતું અલ્લુરી સીતારામ રાજુ. અલ્લુરી સીતારામ રાજુ એક એવા પ્રકારના વ્યક્તિ હતા, વેરાયટી, રસપ્રદ. તેઓ પોતે એવું માનતા હતા કે તેમની જોડે વિવિધ દૈવીય શક્તિઓ છે, કેટલીક ખાસ પ્રકારની શક્તિઓ રહેલી છે. He had a variety of special powers. He could make a correct astrological prediction and heal people. તેમના વિશે એવું કહેવામાં આવતું હતું કે તે લોકોને સાજા કરી શકે છે, દર્દીઓને, અને તેમની આગાહી હોય છે ને તે હંમેશા સાચી પડે છે. He could survive even bullets also. આ તો સાઉથ ઇન્ડિયાના હીરો નીકળ્યા ભાઈ, અલ્લુરી સીતારામ રાજુ. એ એવું તેમના વિશે એવું કહેવામાં આવતું કે તેમને બંદૂકની ગોળી વાગે ને તોય કશી અસર ના થાય. તો બી સાઉથ ઇન્ડિયાના હીરો નીકળ્યા, દક્ષિણ ભારતના મજબૂત વ્યક્તિ નીકળ્યા. Captivated by Raju, the rebels proclaimed that he was an incarnation of God. Captivated by Raju, તો રાજુ, અલ્લાહી સીતારામ રાજુ દ્વારા મોહિત થયેલા લોકો અને જે બળવાખોરો હતા, the rebels proclaimed that he was an incarnation of God. આ બધા બળવાખોરોએ જાહેર કર્યું કે આ જે હતા ને તે વ્યક્તિ અલ્લાહી સીતારામ રાજુ એ ભગવાનનો અવતાર છે, ઇન્કાર્નેશન. રાજુ ટોક ઓફ ધ ગ્રેટનેસ ઓફ મહાત્મા ગાંધી. અલ્લાહી સીતારામ રાજુ એ મહાત્મા ગાંધીની મહાનતા વિશે વાતો કરી. Said he was inspired by non-cooperation movement. કે તેઓ આ અસહકારના આંદોલનથી પ્રેરણા મેળવી છે. અને persuaded people to work ખાદી and give up drinking. અને તેઓ વ્યક્તિઓને ખાદી પહેરવા માટે અને દારૂ વ્યસન મુક્તિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
but at the same time, he asserted that India could be liberated only by the use of force, not non-violence. પરંતુ ગાંધીજીના વ્યક્તિ ભગત તો હતા, પણ તેમનું એવું માનવું હતું કે જો આપણે આઝાદી જોઈતી હોય ને તો અહિંસા વડે ને હિંસા વડે શક્તિના પ્રયોગ જોડે જ મેળવી શકાય. ધ ગુદેમ રિબેલ્સ અટેક ધ પોલીસ સ્ટેશન. ઓહો, આજે ગુદેમની ટેકર્યું હતા આંધ્રપ્રદેશની, ત્યાંના લોકો બળવાખોરોએ પોલીસ સ્ટેશન ઉપર હુમલા કર્યા. અટેમ્પ્ટ ટુ કિલ બ્રિટિશ ઓફિશિયલ. બ્રિટિશ અધિકારીઓને મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એન્ડ કેરીડ ઓન ગુરેલા વોરફેર ફોર અચીવિંગ સ્વરાજ. અનેક પ્રકારની ગેરીલા યુદ્ધ પદ્ધતિ દ્વારા સ્વરાજ મેળવવાની શરૂઆત કરવામાં આવી. રાજુ વોઝ કેપ્ચર એન્ડ એક્ઝિક્યુટેડ ઇન 1924. અલ્લારી સીતારામ રાજુ 1924ની અંદર પકડી ગયા. હા, ચમત્કારિક હતા ને તોય પકડી ગયા. ભવિષ્યવાણી કરતા આવડતી તોય પકડી ગયા. સમજી જાઓ ચી ભવિષ્યવાણી કરતા હશે. અત્યારે નવા નવા બાવા આવે છે ને, મીઘા જાગે, આ ધામ મામા ધામ, બધા નવા નવા ધામ આવે છે, નવા નવા બાવા આવે છે. પોતાની જાતના કંઈ બી અમે બધું જાણીએ. એ રાજુ અલ્લારી સીતારામ રાજુ એવા હતા. તેમને પકડવામાં આવ્યા 1924 સુધી અને એક્ઝિક્યુટેડ ઇન 1924. 1924ની અંદર તેમને ફાંસી પણ આપવામાં આવી. રાજુને અલ્લારી સીતારામ રાજુને પકડવામાં આવ્યા અને 1924માં ફાંસી આપવામાં. બંદૂકની ગોળીથી નહોતા મરતા પણ ફાંસીથી મરી ગયા. બોલો જેવા ચમત્કારિક વ્યક્તિ આવ્યા. સમજી જાઓ કેવા ચમત્કારિક. ઓવર ધ ટાઈમ બીકમ અ ફોક હીરો. સમય જતા તે પ્રકારના હીરો જ રહી ગયા. નૃત્યના હીરો, ફોક હીરો એટલે લોક હીરો બની ગયા. નેક્સ્ટ, સ્વરાજ ઇન ધ પ્લાન્ટેશન્સ એક્ટિવિટી. Find out about the other participants in the national movement who were captured and put death by British. Can you think of similar example for national movement in India, China? એક્ટિવિટી પછી જોઈશું. નેક્સ્ટ, વર્કર્સ ટુ હાર્ડ ધેર ઓન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ મહાત્મા ગાંધી એન્ડ નેશન ઓફ સ્વરાજ. જે મજદૂર વર્ગ હતું ને તેમની માટે તો ટુ હેડ ધેર ઓન અન્ડરસ્ટેન્ડિંગ. Workers to had their own understanding of મહાત્મા ગાંધી and notion. મહાત્મા આજે મજૂર વર્ગ હતો ને તેમની મહાત્મા ગાંધીજી વિશે અલગ જ સમજતા હતા. તેમનો સ્વરાજની ધારણા આખી અલગ જ હતી. ટુ હેડ ધેર ઓન અન્ડરસ્ટેન્ડિંગ ફોર પ્લાન્ટેશન વર્કર ઇન આસામ. તો જે અસમની અંદર રહેલા પ્લાન્ટેશન કામદારો હતા. ફ્રીડમ મીન્ટ ધ રાઇટ ટુ મૂવ ફ્રીલી. આઝાદીનો મતલબ એ થાય છે કે તમે ગમે ત્યાં ફરી શકો. એન્ડ ઇન એન્ડ આઉટ ઓફ ધ કન્ફાઇન્ડ સ્પેસીસ ઇન વિચ ધેર વર ઇન્ક્લોઝ. એવી જગ્યાઓ પર કે જે ત્યાં જવાનો પ્રતિબંધ હોય છે ત્યાં પર તમે મુક્ત રીતે હરી ફરી શકો. એન્ડ ઇટ મીન્ટ રિટેનિંગ લિંક વિથ ધ વિલેજ ફ્રોમ વિચ દે હેડ કમ.